વ્યાપાર, વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ 3 ઓક્ટોબરથી તુલા રાશિમાં કરશે ગોચર. તો જાણો તમારી રાશિ પર કેવી થશે બુધ ગોચરની અસર. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો. જ્યોતિષને લગતા તમને મૂંઝવતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. જ્યોતિષનું સમાધાન મેળવી શકો છો. મિત્રો, બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે. બુધને ધન, વાણી, બુદ્ધિ અને ભાવનાઓના કારક માનવામાં આવે છે અને સાથે સાથે બુધ એ વ્યાપાર અને વાણિજ્યના કારક ગ્રહ છે. 3 ઓક્ટોબર 2025 થી બુધ તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આ ગોચર દરેક રાશિને અસર કરશે. ઘણી બધી રાશિના જાતકોના ઘણા ઉતાર ચઢાવ જોવા મળશે, તો ઘણી બધી રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનતી જણાશે. તો આવો જાણીએ કે કર્ક રાશિમાં બુધના રાશિ ગોચરથી તમારી રાશિ પર શું અને કેવી થશે અસર. સર્વપ્રથમ આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોની. બુધ તમારી કુંડળીમાં 7મા ઘરના સ્વામી તેમજ 10મા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં ગોચર દરમિયાન બુધ તમારા લાભ ભાવમાં એટલે કે 11મા ભાવમાં ગોચર કરશે. લાભ સ્થાનમાં બુધનું ગોચર ખૂબ જ સારા પરિણામો આપતું માનવામાં આવે છે. વધુમાં ખૂબ જ અનુકૂળ રાશિમાં બુધ છે. આને પણ અનુકૂળ પરિસ્થિતિ માનવામાં આવશે. કર્મ સ્થાનના સ્વામી લાભ ભાવમાં ગયા છે, જે પણ એક અનુકૂળ પરિસ્થિતિ છે. આ સાથે 7મા ભાવના સ્વામી પણ લાભ ભાવમાં ગયા છે, જેનો અર્થ એ છે કે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ખૂબ સારા પરિણામો મળી શકે છે. તુલા રાશિમાં બુધના ગોચર દરમિયાન નોકરી કરતા લોકોને પણ ઘણી હદ સુધી અનુકૂળ પરિણામો મળી શકશે. આવકમાં વધારો થવાની સારી શક્યતા છે. સામાન્ય રીતે સ્વાસ્થ્ય સારું રહેશે. રિયલ એસ્ટેટ સંબંધિત બાબતોમાં તમને અનુકૂળ પરિણામો મળશે. ભાઈ બહેનો સાથે સંકલન સારું રહેશે. તમને કામમાં સફળતા મળી શકે છે. બાળકો અને મિત્રો સંબંધિત બાબતોમાં પણ તમને અનુકૂળ પરિણામો મળી શકે છે. એટલે કે બુધનું આ ગોચર સામાન્ય રીતે તમને સારા પરિણામો આપશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો કુંડળીમાં બુધ 6ઠા ભાવના તેમજ ભાગ્ય ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં ગોચર દરમિયાન બુધ તમારા કર્મસ્થાન એટલે કે 10મ ભાવમાં રહેશે. 10મ ભાવમાં બુધનું ગોચર સારું પરિણામ આપનારું માનવામાં આવે છે. વધુમાં ભાગ્ય ભાવના સ્વામી 10મા ભાવમાં જાય છે, તે સારી બાબત છે. તેનો અર્થ એ છે કે તમને તમારા મોટા ભાગના કાર્યોમાં તમારા ભાગ્યનો સારો સહયોગ મળી શકે છે. તુલા રાશિમાં બુધના ગોચર દરમિયાન વરિષ્ઠ લોકો સાથે સંકલન સુધરશે. 6ઠા ભાવના સ્વામીનું કર્મસ્થાન તરફ જવાથી નોકરી કરતા લોકોને સારા પરિણામો મળશે. તમે તમારા સ્પર્ધકોથી આગળ વધતા જોવા મળશો. સ્પર્ધાની ભાવના વધારતા તમામ કાર્યો તમને સારો નફો મળી શકે છે. તમને વ્યવસાયમાંથી પણ સારો નફો મળી શકે છે. આ ગોચર તમારા માટે પદ અને પ્રતિષ્ઠા મેળવવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ગોચર તમને ખ્યાતિ અને સફળતા મેળવવામાં પણ અવશ્ય મદદ કરશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોની. બુધ તમારી કુંડળીમાં 5મા ભાવના સ્વામી છે અને 8મા ભાવના પણ સ્વામી છે. ગોચરની વાત કરીએ તો તુલા રાશિમાં ગોચર દરમિયાન બુધ તમારા ભાગ્ય ભાવમાં 9મ ભાવમાં ગોચર કરશે. આ બુધનું ગોચર સારું માનવામાં આવતું નથી, પરંતુ 5મા ભાવના સ્વામી 5મા ભાવમાં એટલે કે 9મ ભાવમાં પોતાનાથી જતો રહે તો તે બાળકો અને પ્રેમ સંબંધિત બાબતોમાં સારું માનવામાં આવશે. ઉપરાંત તુલા રાશિમાં બુધના ગોચર વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડશે નહીં. આ ઉપરાંત બુધ ખૂબ જ અનુકૂળ રાશિમાં રહેશે. આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બુધથી નકારાત્મક પરિણામો મળવાની શક્યતા ખૂબ ઓછી લાગે છે. એટલે કે ગોચરના નિયમો અનુસાર ભાગ્ય ગૃહમાં બુધનું ગોચર સારું માનવામાં આવતું નથી, પરંતુ કુંડળીની તાત્કાલિક પરિસ્થિતિને જોતા કહી શકાય કે તમને કેટલાક અનુકૂળ પરિણામો મળશે. તેથી તમે બુધના ગોચરથી મિશ્ર પરિણામોની અપેક્ષા રાખી શકો છો. જો તમે નસીબ પર આધાર રાખશો નહીં, પરંતુ સમજદારીપૂર્વક અનુભવની મદદથી કામ કરશો તો તમને તમારા કાર્યમાં સફળતા મળશે. કામમાં થોડી અડચણો આવે તો પણ અડચણ પછી સફળતા મળવાની સારી શક્યતા છે. જો તમે સમજદારીપૂર્વક કામ કરશો તો આ ગોચર તમને નાણાકીય બાબતોમાં પણ સાથ આપશે. જો તમે તમારા સન્માન પ્રત્યે સભાન રહેશો તો તમે બદનામીથી પણ સુરક્ષિત રહેશો. એટલે કે આ ગોચર દરમિયાન કાળજીપૂર્વક વર્તન કરીને તમે નકારાત્મક પરિણામોને ટાળી શકશો અને સકારાત્મક પરિણામોનો ગ્રાફ વધારી શકશો.
અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની. કુંડળીમાં બુધ ચોથા ભાવના તેમજ સાતમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં ગોચર દરમિયાન બુધ તમારા આઠમા ભાવમાં રહેશે. સામાન્ય રીતે આઠમા ભાવમાં બુધનું ગોચર સારું પરિણામ આપતું માનવામાં આવે છે, પરંતુ આઠમા ભાવમાં જતા ચોથા ઘરના સ્વામી વાહનો વગેરે કાળજીપૂર્વક ચલાવવાનો સંદેશ આપે છે. વધુમાં મંગળ સાથે યુતિના કારણે ઈજા કે ખજવાળનો ભય રહી શકે છે. તુલા રાશિમાં બુધના ગોચર અનુસાર જો તમે વાહન જાતે ચલાવો છો તો સંપૂર્ણ સાવધાની રાખો. સાતમા ભાવના સ્વામી આઠમા ભાવમાં જવાથી વૈવાહિક બાબતોમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે, તેથી આ બાબતમાં પણ કાળજીપૂર્વક કાર્ય કરવું જરૂરી છે. જો કે બુધનું આ ગોચર અણધાર્યા લાભો લાવી શકે છે. અવરોધો પછી પણ તે કાર્યમાં સફળતા લાવી શકે છે. સફળતા અને વિજયની પ્રબળ શક્યતાઓને કારણે તમે ખુશ અને ઉર્જાથી ભરપૂર રહેશો. આ ગોચર સામાજિક દરજ્જો મેળવવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે, એટલે કે કેટલીક સાવચેતી રાખવાથી આ ગોચરથી સારા પરિણામોની તમે અપેક્ષા રાખી શકો છો. તો ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 3 ઓક્ટોબરથી બુધનું તુલા રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.